મિત્રો ફાઇનલી આપણે પૈસા થોડાક ઉપર લીધા બરાબર કેશ તો હવે જઈએ ડાકોર ઘેર ઘેર વેલકમ બેક ટુ માય ન્યુ વિડીયો મિત્રો. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. તો ફરી એકવાર આપણે દેશી લાઈફસ્ટાઈલ બ્લોગ લઈને આવી ગયા છે અને તમે બધા મારી યુટ્યુબ ફેમિલી મજામાં જ હશો કારણ કે આપણા બ્લોગ જે જોઈએ મજામાં જ હોય. તો ફિલહાલ આપણે અલ્પેશની દુકાન એટલે કે અલ્પેશના ઘરેથી આપણે બ્લોગની શરૂઆત કરી છે અને ફિલહાલ ટાઈમ અત્યારે થયો છે 10. તો અમે અત્યારે ગામમાં જઈને આવ્યા અને એક ભાઈબંધનું અલ્પેશના ફ્રેન્ડનું જારી દરવાજાનું મેઝરમેન્ટ કરવાનું હતું. તે મેઝરમેન્ટ કરીને આવ્યા. હવે એસ્ટિમેટ લખીએ છે. જો અલ્પેશ ને અર્જુન કાકા બે એસ્ટિમેટ કાઢે છે બરાબર છે. અને આપણે વ્લોગની શરૂઆત કરી દીધી છે. તો આજના વ્લોગમાં થોડીક મજા આવશે, ઇન્ટરેસ્ટિંગ વ્લોગ રહેવાનું છે. તો વ્લોગમાં બન્યા રહેજો અને ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો જેથી કરીને આપણી ચેનલ વહેલી મોનેટાઈઝ થાય બરાબર છે. તો આજે તો લગ્નમાં પણ જવાનું છે, જમવા પણ જવાનું છે, એટલે ફરી આજના વ્લોગમાં પણ મજા આવશે. તો કન્ટિન્યુ રહેજો બરાબર છે. તો ફાઇનલી મિત્રો આપણે જઈએ છીએ પંચોરા. થોડું કોમ છે બરાબર છે, વસ્તુ લેવાનું છે. પછી એક કોમ મળ્યું છે એનું એસ્ટિમેટ કરાવવાનું છે ભગવત સ્ટીલમાં જઈને. એટલે તમે આજે વ્લોગમાં કન્ટિન્યુ રહેજો બરાબર છે. ફિલહાલ હું પપ્પા બે જઈએ છીએ પંચોરા. કન્ટિન્યુ. ફાઇનલી મિત્રો આપણે ભગવત સ્ટીલમાં આવી ગયા છે અને અત્યારનો માહોલ જોઈ શકો છો તમે. બહુ એ નહીં ગરમ બરાબર છે. આ રીતનું કંઈક છે. હજુ થોડી કસ્ટમરની લાઈન નહીં લાગી કારણ કે હજુ ટાઈમ નહીં બહુ થયો બરાબર. ટાઈમ જેમ થશે એમ કસ્ટમરની લાઈન લાગશે. તો આ ભાઈ બંને આપણે કહીશું કે એસ્ટિમેટ આપણું કાઢી લે બરાબર. છેલ્લે ભાઈ ફટાફટ એસ્ટિમેટ કાર્ડ 2 જણનું. તો ફાઇનલી મિત્રો આપણે બેંક પર આવી ગયા બરાબર. બેંકમાં જોઈએ એન્ટ્રી પડાવવાની છે ને આપણે એટીએમમાં પૈસા હોય ખેંચવાના બરાબર. તો કન્ટિન્યુ રહેજો. આપણે એટીએમમાં પૈસા ખેંચીએ કન્ટિન્યુ. તો મિત્રો ફાઇનલી આપણે પૈસા થોડાક ઉપર લીધા બરાબર કેશ. મિત્રો ફાઇનલી આપણે 2-3 કામ કરી દીધા બરાબર. ડબ્બો લેવાનો તો પ્રેઝન્ટ ડબ્બો લઈ લીધો સાથે અને સોની દુકાનમાં ગયા અને ખેડ જુડાનું માફ કરે ને તો ચોદીનો ભાવ તો બહુ આસમાને છે. ગબ્બર 21,000નું ને 18,000નું ને બોલ શું તું યાર ભાવ વધી ગયો એમ કહું ત્યારે હલકોન ભાડે શું કરવું ખબર જ નહીં પડતી. ભાવ વધી ગયો તો હલકોન એ તો હોય જ છે. તો ફાઇનલી મિત્રો આપણે આવી ગયા છે પણસોરા. મોટાભાઈની ગાડી લઈને ગાડી ધોવડાવવાની હતી. કાલે એમને બહાર જવાનું છે કે ગાડી ધોવડાવવાની છે. એ મને કે તારા આવું હેડ તો હું પણ આવી ગયો છું પણસોરા. જોઈ લો આ છે કંઈ ગેરેજ શ્રીજી મોટર્સ અને અહીંયા આગળ જ વોશિંગ થઈ જશે ગાડી બરાબર. તો કન્ટિન્યુ. તો ફાઇનલી મિત્રો આપણે ગાડી ચલાવવાના છે. ચલાવી હોય થોડીક તો ગેરેજ ચોકડી ડાકોરવા રસ્તા પર લગીને લાવી દીધી છે પણ મોટાભાઈ કે કશું લેવું છે એટલે આપણે એવડે ફોન મૂકી દીધો બરાબર. કશું લેવા ગયા મોટાભાઈ. હવે જોઈએ ગાડી
ચલવી લઈશું. મજા આવે કે નહીં આવતી જોઈએ, બરાબર? તો કન્ટિન્યુ રહેજો. આગળ કેમેરા નહીં, આગળ કેમેરાની મજા નહીં આવે. ચાલુ કરીને મેં ચાલુ કર્યું નહીં. ગાડી નહીં રાખવાનું. ગાડી આવે ના બાપા થઈ ગયું. ખરું આમ કોનું આમ કોઈ ડાયરેક્ટ પેલામ ના થાય. આ જગ્યાથી બધે તો જો ખાલી ગાડીની તમે માગે કાઢે પોતાની ના હોય જગ્યા આવી ગાડીની એ રીતે હાથ થોડું શીખાય આવે. ચોથામાંથી પણ કોઈ પાંચમાં પાડવા છે ને એમ જ ત્રીજો પડી ગયો. સારું આમ જ ચલાવે ને ગાડી પણ લોકો પેલો અમૂલ વાળો જડેજા નહીં આમ જ ચલાવે સારું ગાડી. મને એ જ નહીં ખબર પડી કે સાયલેન્ટ ડાબા થઈ ગયા. एक्सीटर पण थोडं धीमे पासून एक्सीटर वर थोडं आ गाडी ना डाको घेर घेर
ઉતરી જવાનું બસ જા દે. મોભાની રીત ભાગોદરી વાતોને ખૂનતોની ઉજળા કુળમાં તમે જન્મ્યા આ તો મરજી ભગવાનની રૂડા રજવાડે મારો આશી મળતી રે ગોગાની સદા વાહવાઈ મળતી રે વધેનો મના તમારી રોબી આઈ ખાની વાટનો વાત વિહોમો મળ્યો અમે સીએ વાયદ સાડી અથવારો તમારો મળ્યો આ આઈ ખાની વાટનો તો ફાઇનલી મિત્રો એક જગ્યાએ ફરી મેઝરમેન્ટ કરવા ગયેલા માપીને આવ્યા બરાબર છે હવે બધું એસ્ટિમેટ લખવાનું કેટલું લોખંડ જાય છે કેટલું મટીરિયલ એ પ્રમાણે ભાવ એવા કહેશે બરાબર એમને પોહાય તો હવે ફિલહાલ તો કંઈ છે નહીં તો ઈચ્છા છે કે વ્લોગને આપણે અહીંયા એન્ડ કરીએ તો આજના માટે આટલું જ મળીએ કાલે નવા ટોપિક નવા વિડીયો સાથે તો જય હિન્દ જય ભારત જય માતાજી.